जय श्री कृष्ण विद्यार्थी मित्रों, इनोवेटिव स्कूल में आप सबका स्वागत है। कक्षा 7 में आज हम क्रम 8वां दोहा अष्टकम के बारे में जानकारी लेंगे। दोहा अष्टकम यानी क्या? तो कि दोहा एक छोटा सा छंद है, छंद का ही स्वरूप है। हिंदी में कई पुराने कवियों ने इस छंद में कविताएं लिखी है। એટલે એક છંદ એનો પ્રકાર છંદ છે અને હિન્દીમાં ઘણા બધા કવિઓએ દોહાના સ્વરૂપમાં કવિતા લખી છે। વિદ્યાર્થી મિત્રો, दोहा अष्टकम में 8 दोहे दिए गए हैं। दोहा अष्टकम, अष्टकम એટલે કે 8, એટલે આમાં 8 दोहा આપેલા છે, આપણે ભણવાના છે મિત્રો। इनमें 3 कबीर के, 2 तुलसीदास के और 3 रहीम के दोहे એ પણ આપણને શીખવાડવામાં કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે આની અંદર दोहा છે તો કોના છે? તો કે कबीर के दोहे, तुलसीदास जी के और 3 रहीम के दोहे हैं। इन दोहों में हमें तरह तरह की व्यवहारिक शिक्षा मिलती है। એટલે વ્યવહાર આપણે કઈ રીતે કરવો ને એ શિક્ષા એટલે માર્ગદર્શન, એ શિખામણ આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો। दोहे हिंदी भाषा साहित्य की अनमोल निधि है। निधि એટલે भंडार, सरस मजानो खजानो छे विद्यार्थी मित्रों। आ दोहे व्यवहारिक दृष्टांतों के माध्यम से सरल सहज रूप में जीवन, लोक व्यवहार, गुण, स्वभाव, नीति, रीति आदि से परिचित कराते हैं। એટલે આ બધા ગુણો છે ને એનાથી આપણને પરિચય કરાવે છે, એટલે આપણને એમની ઓળખ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। સહજ રૂપ છે એટલે જીવનમાં, એટલે જીવન હોય એમાં સુખ દુઃખ કે કંઈ પણ આવે તો કઈ રીતે સરળતાથી જીવવું। લોક વ્યવહાર એટલે બધા લોક વ્યક્તિઓ સાથે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ। ગુણ કે કેવા ગુણ હોવો જોઈએ। સ્વભાવ આપણો કેવો હોવો જોઈએ। નીતિ અને રીતિ આદि के परिचित कराते। नीति અને રીતિ કેવા હોય છે એનો પરિચય આપે છે। प्रस्तुत इकाई में कबीर, तुलसीदास और रहीम के चुने गए ऐसे ही दोहे संकलित है। चुने गए એટલે થોડા ઘણા જ, એટલે ચૂને ગયે એટલે આપણને તમને જે સરળતા પડે શીખી શકો અને આપણને એમાંથી ઉપર આપ્યા છે એ પ્રમાણેના ગુણ અને બોધ મળે એવા દોહા અહીંયા લેવામાં આવ્યા છે મિત્રો। कबीर की बात है तो ये 15वीं शताब्दी के कवि है। એટલે 15મી શતાબ્દી હતી ને ત્યારના સમયના એ કવિ હતા। ये बड़े संत थे, संत હતા। उन्होंने हिंदू और मुसलमानों को उनकी गलतियों के लिए फटकारा है और दोनों को हिल मिल कर रहने का उपदेश दिया है। એટલે બધા સાથે હળી મળીને રહેવાનો ઉપદેશ આપે છે। अब तुलसीदास ये 16वीं शताब्दी के प्रसिद्ध राम भक्त कवि। 16મી શતાબ્દી સદીના છે અને પ્રસિદ્ધ એટલા માટે છે કે રામ ભક્ત કવિ હતા, ભગવાન શ્રી રામના ભક્ત હતા। उन्होंने रामचरितमानस नामक प्रसिद्ध ग्रंथ लिखा है। અને રામચરિતમાનસ નામનો સુપ્રસિદ્ધ સરસ મજાનો વિખ્યાત એમણે ગ્રંથ લખ્યો છે। उसके बाद रहीम जी, इनका पूरा नाम है अब्दुर्रहीम खान खाना। ये बड़े उदार और अनुभवी थे। बहुत ही विशाल, उदार અને अनुभवी હતા। हिंदी में उन्होंने बहुत ही सुंदर दोहे लिखे हैं અને હિન્દી વિષયમાં એણે ખૂબ જ સરસ મજાના દોહાઓ છે એ લખેલા છે મિત્રો। बराबर, चलो अब हम आगे। अब हम
पाठ्य पुस्तक में जो आपके शब्दार्थ है इसके बारे में जानकारी लेंगे। ठीक है। पंथी यानी मुसाफिर, यात्री, राही, इसे कहते हैं पंथी। सूप यानी अनाज फटकने का छाछ એટલે સૂપડું, જેને દેશી ભાષામાં સૂપડું કહેવાય ને, કે એમાં અનાજને સૂવામાં આવે છે, બરાબર, એ વડીલો એનો ઉપયોગ કરતા હોય છે। સાર, નિષ્કર્ષ, સારાંશ, તમે એમ કહો છો ને બોધ આપણે કહીએ ને એ। फिर इसके बाद ચોથા નિકમ્મા, કચરા એટલે નકામો જે કચરો હોય એ। બલાઈ, આપત્તિ, આફત યા વિપત્તિ। ભ્રાંતિ, ભ્રાંતિ એટલે તરફ, ભિન્ન ભિન્ન, જુદું જુદું। હાય એટલે કે બદદુઆ, ભસ્મ યાને રાખ। ચટકાય એટલે શીઘ્ર, તુરંત, ફૌરન, આપણે એમ કહીએ ને જલ્દી એ। તરુવર એટલે પેડ। સરોવર એટલે સરોવર। સંચહી એટલે સંગ્રહ કરનાર। સુજાની યાને ચતુર। બડેન યાને બડા અને તલવારી યાને तलवार। ठीक है। अब हम दोहे के कबीर जी। ठीक है, ये तो हमने देख लिया। चलो आज हम कबीर जी के दोहे पढ़ेंगे। अच्छी तरह से ध्यान रखना है। बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, फल लागे अति दूर। पहला, ठीक है, इसमें क्या किया कहा है कि बड़ा होने से ही किसी का महत्व नहीं बढ़ जाता। મોટું માણસ એકદમ એમ કે બહુ લાંબુ હોય અથવા મોટો હોય એનાથી મહત્ત્વ નથી, પણ ખજૂર કા પેટ બહુત બડા હૈ। ખજૂરનું ઝાડ છે ને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મોટું હોય છે। પર ઉનકે બડે હોને સે ક્યા લાભ, પણ એ એકદમ લાંબુ મોટું ઊંચું હોય તો શું લાભ છે। उसे मुसाफिर को छाया नहीं मिलती और फल भी बहुत ऊंचाई पर लगते हैं। એટલે અહીંયા કહેવામાં શું આવ્યું છે કે મોટું હોવાથી જ કોઈ મહત્વપૂર્ણ બની જતું નથી મિત્રો। ખજૂરનું વૃક્ષ ખૂબ મોટું હોય છે, પરંતુ તેનાથી મુસાફરને છાંયડો મળતો નથી અને તેને ફળ પણ ખૂબ ઊંચે લાગે છે। એ સરળતાથી ઝડપથી એ ફળ છે એ હાથમાં લઈ શકતા નથી। તો આપણે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો કે અમુક ઝાડમાં સરસ મજાના જે ફળો હોય છે એ ફળો ઝાડ એવી રીતે હોય છે કે એ ઝાડમાંથી સરળતાથી આપણે ફળ લઈ શકીએ છીએ મિત્રો। એટલે ફળ એટલે શું એ તો આપણને હવે ખ્યાલ આવ્યો કે સારી બાબત, મીઠી બાબત, અહીંયા સંકેત આપવામાં આવ્યો છે, બરાબર, કે ઝાડ છે, ઝાડના રૂપમાં આપણને શિખામણ પણ આપવામાં આવી છે કે મોટું હોય, લાંબુ હોય, બરાબર છે મિત્રો, પણ પંથી કો છાયા નહીં ફલ લાગે, પણ છાંયોય ન મળે અને ફળ ન મળે તો એ ખજૂરનું વૃક્ષ મીઠું હોય સરસ મજાનું, બરાબર, પણ એ બહુ ઉપયોગમાં આવી શકે नहीं मित्रों। अब दूसरा दोहा। साधु ऐसा चाहिए जैसा सूप सुभाए, सार सार को गही रहे थोथा देह उड़ाए। साधु એટલે કે सज्जन पुरुष છે એ सूप जैसा स्वभाव वाला होना चाहिए कि सूप अच्छे अनाज को अपने अंदर रख लेता है और कचरे को बाहर फेंक देता है। उसी तरह साधु पुरुष को तत्व की बातें ग्रहण कर व्यर्थ की बातें छोड़ देनी चाहिए। એટલે કે સાધુ જે સજ્જન મોટા માણસો હોય છે એ શું કરે છે તો કે સુપડા જેવા સ્વભાવવાળા હોવા જોઈએ।
કે સુપડું સાર તત્વ અનાજ રાખી લે છે અને થોથા ઉડાડી મૂકે છે. એટલે સુપડામાં અનાજ રહી જાય છે અને કચરો અને થોથું હોય નકામું એ બહાર ફેંકાઈ જાય છે. એવી રીતે સાધુ એટલે સજ્જન પુરુષે તત્વની વાતો ગ્રહણ કરવી જોઈએ અને નકામી વાત છોડી દેવી જોઈએ. બિનજરૂરી નકામી વાત ગ્રહણ કરવાની नहीं मित्रों। अब तीसरा दोहा। माखी गुड़ में गड़ी रहे पंख रहियो लिपटाए, हाथ मले और सिर धुने लालच बुरी भला। એટલે मक्खी गुड़ खाने के लिए गुड़ पर बैठती है, उसमें फंस जाती है, उसके पंख गुड़ में चिपक जाते हैं, वो निकल ही नहीं पाती। फिर वह कितना भी पछताती और हाथ मलती रहती है, उससे छुटकारा नहीं मिलता। लालच बहुत बुरी बला। कवि ने इसे क्या कहा है कि लालच बहुत बुरी भला है। यानी क्या કે માખી છે ને એ ગોળ ખાવા માટે ગોળ ઉપર બેસે છે અને તેમાં શું થાય છે કે તેમાં એ ફસાઈ જાય છે. તેથી પાંખો ગોળ સાથે એની ચોંટી જાય અને પછી એ પસ્તાય, છૂટી શકતી નથી, એટલે બહાર આવી શકતી નથી. ખરેખર લાલચ એક મોટી આફત છે, એટલે લાલચથી આપણે બચતું રહેવું જોઈએ. એ મોટી આફત છે. बराबर। चलो अब आगे तुलसीदास जी के दोहे। तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हिल मिल चालिए नदी नाव संग जो। तुलसीदास जी कहते हैं कि इस संसार में तरह तरह के लोग रहते हैं, हमें सबके साथ हिल मिल कर रहना चाहिए, जैसे नदी और नाव का संयोग रहता है। એટલે તુલસીદાસજી અહીંયા એમ કહે છે વિદ્યાર્થી મિત્રો કે સંસારમાં અનેક પ્રકારના જુદા જુદા સ્વભાવના અલગ અલગ વ્યક્તિ લોકો હોય છે. નદી અને નાવના સંયોગની જેમ આપણે સૌની સાથે હળી મળીને રહેવું જોઈએ. નદીમાં ભરતી અને ઓટ, બરાબર, પણ નાવ હોડી, એટલે નદી અને નાવનો જે પ્રમાણે સરસ મજાનો સંબંધ છે એ રીતે સંયોગ એટલે સંબંધ સાથે સરસ મજાના વ્યવહાર સાથે બધાની સાથે સંપીને હળી મળીને રહેવું જોઈએ. आगे तुलसी हाय गरीब की कबहू न खाली जाए, मुँह ढोर के चाम से लोह भस्म हो જાય. તુલસીદાસજી કહે છે कि गरीब की हाय એટલે કે बददुआ कभी निष्फल नहीं होती, मरे हुए जानवर के चमड़े से बनी ढोंसी लोहा राख हो जाता है. फिर गरीब तो जीवित व्यक्ति है, उसकी हाय कैसे निष्फल जा सकती है. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે તુલસીદાસજી કહે છે કે ગરીબની હાય એટલે કે નિશાસો કદી નિષ્ફળ જતો નથી. મરેલા જો જાનવરના ચામડાની બનાવેલી ધમણથી લોખંડ પણ ભસ્મ થઈ જાય. ધમણ ચલાવવામાં આવે અને એમાં અગ્નિ કરવામાં આવે અને ધમણ ચલાવવામાં આવે તો શું થાય છે કે લોખંડ હોય ને એ પણ ભસ્મ થઈ જાય, એટલે એ પણ કૂણું પડે, ઢીલું પડે, ગરમ થાય. તો પછી ગરીબની બદદુઆ કેવી રીતે નિષ્ફળ જાય. એટલે કોઈ ગરીબ વ્યક્તિ અથવા કોઈ પણ એવી વ્યક્તિ હોય તો ટૂંકમાં આપણે શું કરવાનું, બધા સાથે ઉપરના દોહા મુજબ સંપી અને સહકારથી રહેવાનું. કોઈની બદદુઆ આપણે લેવાની નહીં. ને આપણે તમે તો બધા હોશિયાર વિદ્યાર્થીઓ છો, બરાબર, એટલે તમારે તો સરસ રીતે બધા જોડે વ્યવહાર કરવાનો, બરાબર. ચાલો आगे रहीम जी के दोहे। रहीम न थागा प्रेम का मत तोड़ो चटकाए, टूटे से फिर ना जुड़े जुड़े गांठ पड़ जाए.
बहुत सरस बात है विद्यार्थी मित्रों कि रहीम जी कहते हैं कि प्रेम के धागे को खींच कर झटके से मत तोड़ डालो। એટલે લાગણી પ્રેમ હોય તો એ તોડી नहीं નાખવાનું। यह एक बार टूट जाने पर फिर जुड़ता नहीं और जुड़ता भी है तो उसमें गांठ पड़ जाती है। प्रेम से पहले जैसी मिठास रहती नहीं है। यानी रहीमजी કહે છે કે પ્રેમના નાના નાના તાંતણા તંતુ હોય ને એ ખેંચીને તોડી નાખશો નહીં, એટલે તોડવાના નથી। એ એકવાર તૂટી ગયા પછી પાછો જોડી શકાય નહીં, અને જોડીએ તો પણ એમાં શું પડી જાય છે? ગાંઠ। પ્રેમમાં પહેલાં જેવી મીઠાશ રહેતી નથી। એટલે વ્યવહાર સંબંધની વાત અહીંયા આપણને કહેવામાં આવી છે મિત્ર। એટલે બધા સાથે વિશ્વાસ સાથે સંપી અને સહકારથી રહેવાનું છે। જો એકવાર એ તાંતડો તૂટી જાય તો પછી એમાં ગાંઠ પડી જાય છે। आगे तरुवर फल नहीं खात है सरोवर पियहि न पानी कहीं रहीम पर काज हित संपत्ति संचही सुजानी। એટલે रहीमजी कहते हैं कि पेड़ अपने फल खुद नहीं खाते, सरोवर अपना पानी खुद नहीं पीते, इसी तरह सज्जन दूसरों का भला करने के लिए ही संपत्ति का संग्रह करते हैं। રહીમજી કહે છે કે વૃક્ષ પોતાના ફળ ક્યારેય ખાય છે? જોયું છે કે વૃક્ષે પોતાની કેરી ખાધી કે સીતાફળ ખાધી કે કંઈ પણ વસ્તુ ખાધું, ચીકું ખાધું કંઈ? સરોવર પોતાનું પાણી સ્વયં પીતું નથી। સરોવર એટલે સરસ મજાનું મીઠું તળાવ હોય, સરોવર હોય, એ જોયું છે કે ક્યારેય મોઢું ખોલીને પાણી પીવે છે? એ રીતે સજ્જન બીજાનું ભલું કરવા માટે સંપત્તિનો સંગ્રહ કરે છે। એટલે સજ્જન સારા માણસો હોય છે ને, પૈસા શેના માટે ભેગા કરે છે? કે બીજા માટે। એટલે કે સંપત્તિનો સંગ્રહ કેના માટે? કે બીજાનું ભલું થાય, બીજાનું સારું થાય એટલા માટે એ ભેગી કરે છે મિત્રો। आगे रहीमन देखी बड़े न को लघु न दीजिए डारी जहाँ काम सा आवे सुई कहाँ करे तलवारी। रहीम जी कहते हैं कि बड़े लोगों को देखकर, बड़े लोगों से प्रभावित होकर छोटे लोग की उपेक्षा मत करो। जहाँ सुई काम आती है वहाँ तलवार काम નહીં આતી। એટલે રહીમજી કહે છે કે મોટા લોકોને જોઈને નાના માણસોની ઉપેક્ષા કરશો નહીં। જ્યાં સોય કામ લાગે છે ત્યાં તલવાર શું કામ કરી શકવાની હતી? એટલે જ્યાં સોયની જરૂરિયાત હોય ત્યાં સોયનું જ કામ કરી શકે, બરાબર, ત્યાં તલવાર ચાલે નહીં। એટલે કહેવાનો વિદ્યાર્થી મિત્ર અર્થ એ છે કે જે જગ્યાએ જે વ્યક્તિ અથવા જે સ્થળ અથવા જેની જરૂરિયાત હોય એ જ વસ્તુનો એ જગ્યાએ ઉપયોગ થાય છે મિત્રો, બરાબર। એટલે रहीम के दोहे हमने सीख लिए हैं, ठीक है, आपको अच्छी तरह से याद करना है। जय श्री कृष्ण मित्रों।